જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મોજીલા ઓફિશિયલ વ્લોગ ની અંદર। તો જોઈ લો મિત્રો, પૂરી ટીમ મજૂરી કરવા બેસી છે। બટાકા શું લાવી છે? પકોડી નો વિડીયો બનાવવાનું છે, પકોડી ની ચેલેન્જ જોઈ લો મિત્રો। આ બાદ બટાકા શું લાવી છે? આ બટાકું છે ગરમ પાણીમાં બાફી કાલે। આ દોરું બટાકો બી હાલ છોલ્યું જે ઠલાલ છોલાતું જ નહીં। સોલો જલ્દી જોવાનું ચાલુ રાખજો મિત્રો। અને આ બાજુ મેં એક મસ્ત કોમ આપી દીધી, જોઈ લો આમ થાબાને ને અલ્પાને। ડુંગળી મોરે જો ને રોએ જો માની જોગન મસ્ત વિડીયો બનાવવાનું છે પકોડી ની ચેલેન્જ વાળું। તો જોતા રહેજો મિત્રો, વ્લોગ માં સપોર્ટ કરજો। અલ્પા બ્લોક માં બને રહેજો। પાછા આ ડુંગળીમાં મોરવાનું ચાલુ કર્યું છે ને એક સાઈડ રોવાનું ચાલુ છે। અને માથા બારે વરગારમાં બૂમો પાઈને આવાજ બે આવી ગયો છે। તો મિત્રો બને એટલો ફૂલ સપોર્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો ચલો મળીએ, બધો સામાન તૈયાર થાય એટલા માટે ત્યાં સુધી બને રહો વ્લોગમાં। તો બધી તૈયારી થઈ જાય એટલે તમને બતાવીએ આગળના કટ લેવાના છે। તો જય માતાજી। જો મિત્રો પકોડીની લારી તૈયાર થઈ ગઈ છે। આ કટમાં રંજુબાના જોડવાના છે, બરોબર। જો હું બતાવી દઉં બધું માલ સામાન, જોઈ લેજો મિત્રો, સરસ મજાથી જોઈ લેજો। ખાવી હોય તો આવજો જલ્દી, ફટાફટ કમેન્ટ કરો। પકોડી ટેસ્ટી, એકદમ ટેસ્ટી પકોડી બનાવી છે, બેસ્ટ પકોડી, એકદમ ખાવામાં સ્વાદિષ્ટ। રંજુબાની અને ચેલેન્જ વાળી પકોડી, ડીશો પણ એકદમ સાદી દેશી દેશી જુગાડ દેશી મિત્રો જોઈ લો છે ને, ચમચી જેવી। પાણીનો જગ પણ આવી ગયો, આ મસાલો પણ આવી ગયો, પાણી પણ આવી ગયું, ખટાશ વાળું પાણી। આ પકોડી અલા યાર રંજુભા કોક તો બોલો, પકોડી વાળા થયો તો તમે। જય માતાજી મિત્રો, આજનો ધંધો છે મારો પકોડી ચેલેન્જ પકોડીનો। અને જો તો ખરા મિત્રો, આ 2 પેકેટ લાઈન અમે આ વિડીયો બનાવીએ છીએ મિત્રો। તો બ્લોકમાં જોરેલા રહેજો અને કોઈ કીધે જેવું હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો જરૂરથી। તો જય માતાજી। સોમભા તમાર સોમભા તારે તૈયાર કરે છે લારી પકોડી ની। રંજુભાઈ થોડી મદદ કરાવી પડશે ને આપણે। હા પકોડી તો ખાવાની છે, ભલે 100 રૂપિયા ને 200 રૂપિયા લઈને ચેલેન્જ માં ખાવાની એટલે ખાવાની, બરોબર છે। મહેનત કરી છે પકોડી તો ખાવી પડશે। હા વાત સાચી જ છે ને। પૈસા તો હાલવા છે પણ ઠુસી ભરવી છે। આ વિડીયો માં ચેલેન્જ રંજુભા જીત, કોઈ તો અમથાબા, પાછા જેઠાલાલ, સોમભા, અલ્પો, ગમે તે કોક જીત। બરોબર તો પૂરી જ કરવી છે। અલ્પા પકોડી કેટલી ખાવા છે? લગભગ 20 થી 30 તો ખાઈ જવા છે, પછી આગળ કોઈ ખબર નહીં। ઓ તારી એ પકોડી ખાય તો ખાજે મિત્રો, ખોટું બોલે છે। 30 પકોડી ખાઈને પેટ એનું બોમ્બ ફટ એમ ફૂટી જાય તો જવાબદારી મારી નહીં। વાત સાચી। ખાય એટલી ખાજે, હા મેર આવે તો બધી ખાઈ જાવ। આ કદાની ભૂખ તો લાગી જવાનું। ચાલો મળીએ, જય માતા। બ્લોગમાં બને રહો મિત્રો, કટ બતાવીએ તમને ચાલુ શૂટિંગ ના। શૂટિંગ નું તૈયારી થઈ ગઈ। એમાં પહેલો કટ કન આપવાનો છે ભાઈ? અલ્પા આપી દેશું કટ પહેલો? કટ નો વિચારીએ હવે, પહેલો કટ કોને આલવો? તમને અમિત ને? અરે હું આવી જાઉં। જય માતાજી મિત્રો, બીજા નંબર નું ટેસ્ટિંગ થાય છે, બરોબર। સોમભાઈ ટેસ્ટિંગ કરે છે પાણીનું, બરોબર સોમભાઈ? મસ્ત ચટપટું બન્યું છે પાણી। હું ઓગળીઓ ચાટી થઈ જાય એવું। અલ્પો આખી લારી ફરી ને 2 છોટા ખાલી પાણી કોઈને ચેલેન્જ વાળી પકોડી, ચેલેન્જ વાળી પકોડી, ચલો
10 પકોડી ખાતા જાઓ ને 200 રૂપિયા ઇનામ જીતતા જાઓ. 10 કે 5 10 પકોડી. ઈના પર મિનિટ રાખે. હા તે મિનિટ 1 મિનિટમાં 10 પકોડી ખાઈ જવાની. મિનિટમાં. એટલે મોબાઈલ રાખો એક જોડી. નાખો તો જાય. સાદો. હા. ફોન લાવો એ ખાસ લો માટે એમ. એલા અમિત છે ફોન થી આવ. પાછા થોડી વાર રહીને આવવાનું અમે. એ ઘણા વાર થોડું મેલ છે ઘણા વાર મેલ થોડું વાટવા. તો મિત્રો કટ ચાલુ કરી દીધો છે અમથાબાનો તો જોઈ લો. તૈયારી હજી તો ચાલુ થાય છે. આ પહેલો કટ ચાલુ થાય છે. ચેલેન્જ વાળી પકોડી. તો ચલો બ્લોગમાં બને રહો, કટ બતાવીએ આગળના. તો મિત્રો જોઈ લો રંજુબાનો અને અમથાબાનો કટ આવી ગયો છે. અમથાબા ચેલેન્જ વાળી પકોડી ખાવા આવવાના છે. ચાલો ચાલુ કરીએ કટ. સ્ટાર્ટ. ચલો પકોડી 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 પકોડી. ચલો પકોડી ચેલેન્જ વાળી પકોડી. 10 પકોડી ખાતા જાઓ 200 રૂપિયા જીતતા જાઓ. ચલો ચેલેન્જ વાળી પકોડી પકોડી. મોકલી માની શકો ને આ બજારમાં પકોડીઓ વાળા પકોડીઓ વેચે હું કમાય ઈ આના કરતી તો હું ખાલી આજે 500 રૂપિયા ખર્ચો કરીને બધું માલ સામાન લાવ્યો છું. 500 રૂપિયામાં તો 5000 ની પ્રગતિ કરવાની છે મારવા કે ને અને કોઈક નવું કરીને બતાવવાનું છે. તાનો એ ને કોઈ ધંધો ના ચાલુ રાખે, ધંધા બદલવા પર આ તો પકોડી નું કરી છે. કોઈ મજા આવી ગઈ તો કોઈ મજા આવી ગઈ. આ પકોડી મજા લાવો તમે, આની મજા લાવો. હા કાકા બોલો. હું છે બધું આ પકોડી છે ચેલેન્જ વાળી છે ને રોકડેથી પૈસેથી ખાવી હોય તોય છે. પેઠીથી પેટ ચેલેન્જ વાળી પકોડી છે. 1 મિનિટમાં 10 પકોડી ખાઈ જાવ ને તો 200 રૂપિયા મારે તમને આપી દેવાના. અરે હું કેતા 10 પકોડી ને 1 મિનિટમાં ખાવાની ઈવન તો ખબર છે અમતાબાની સ્પીડ કેટલી છે. 10 ને 20 કહી જશે. અરે પાછો અરે તો કોઈ જવાબદારી નહીં. હા પૂરું થઈ ગયું. પતી ગયું નીકળો હતો. આનો કોમ છે પકોડીઓ ખાવાનો. પેલી સીડીઓ મકોરા પર એમ ખા કતી કોમ છો આનો. આ પકોડી મારી 200 400 ગિલાસ લેવાનું કે લઈ જાવ. એ ગિલાસ લાવ યાર. અલ્યા પેલો પૂરું થઈ ગયું. પકોડી લઈ જાવ. કોઈ શરમ આવે છે તમને? 400 રૂપિયાની 20 પકોડી હું વાત કરો તમે. અરે ચલે ચેલેન્જ વાળી પકોડી છે. હા 10 પકોડી 1 મિનિટમાં ખાઈ જાવ ને તો 500 રૂપિયા મારા ફોનથી તમારે લઈ લેવાના. અને 1 મિનિટમાં 10 પકોડી નાખો તો 200 રૂપિયા મને આપવાના તમારે. એવું? હા. અરે લાય તાને હેન લે 200 રૂપિયા. ખરેખર જલ્દી પડા હેન. હા ગુક્કા કઈના ગુક્કા. બાજરી વાત આવ્યો છું. હા 500. ભૂખ એવી લાગી છે બાજરીનો દારો ખાઈ જાવ ને એટલી. પકોડી ના તો ભૂકા બોલાવી દઉં. પકડો આવું ચલે દરિયો. પરીલો પેલા બજારમાં પેલા કેમિકલ વાળા આવે છે એ નહીં. એ તો આ તમે એ પરીલા તો ગાયો ખાય ને ગાયો તો ગાયોના પેટમાં સોટી જાય. આ હોના જેવું કરીશ તી હો. હાર હોના જેવું ખરેખર. આ તો ગાયો ખાઈ જાય તો ગાયોના જમ થઈ જાય. સાચી વાત છે. નુકસાન ના થાય, ફસવાન ના થાય. ખાવા મોડો ના ઉભારો. તાને તું કે કે ખાઈ લ્યો જલ્દી ફટાફટ. એ તો ફાટોફાટ હાલવાર મોડ્યો છું હું યાર. તાને હું જો રંજુબા તો યા એટલા ને એટલા મંડ્યા છે. અમારો ભાવે પૂછતા નહીં. અને અલ્પેશ નો ખડૂસ નો કટ આવ્યો છે તો તમને કટ બતાવું છું. મારી માની જગન મારી મમ્મી મોમાં ઘેર છે ને જે હું કેવી લાગી તને કરવા થી નહીં ઈ આમાં મને હેતરમાં મોકલ્યો છે કે હેતરમાં જતો રહેજે પોની વારવા અમારે. મને જબ્બર ભૂખ હા લાગી તે હેતરમાં જાઉં છું કે પોની વારવા જતો રહેજે. અને ભૂખ એવી લાગી છે કે તો હોટલો ને બોટલો બંધ છે. આમાં શું કરવાનું? એના આગળ રોકજે. લે હેતરમાં તો જઈએ. હારું ચમુંકારા કરો અલ્પેશભાઈ. મારી માની જગન ભૂખ લાગી. ભૂખ લાગી? હા બધાને ભૂખ તો લાગી.
આજા લે આ બાજુ પકોડી 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 ચેલેન્જ પકોડી ચેલેન્જ વાળી પકોડી પકોડી લે આ પકોડી હું થયું? પકોડી પકોડી છે ને જે રીતના છે ચેલેન્જ વાળી છે ચેલેન્જ વાળી એટલે ચમ 1 મિનિટમાં 10 પકોડી ખાઈ જો ને હા તો 500 રૂપિયા જીતી જો તમે 500 રૂપિયા અને 1 મિનિટમાં 10 પકોડી નાખો હા તો 200 રૂપિયામાં આપવાના હારું બનાવો ફટાફટ હેડો પાકો હા પાકું પાકું બનાવો જલ્દી. આવતું જ નહીં મજા આવી ખાવામાં. 10 રૂપિયાનો એક પકોડી. શું કેવું થાય છે જેઠાલાલ ચેલેન્જ માં તમારે હું ચેલેન્જ આ તો કમાવાના ધંધા કરે છે કમાવાના ધંધા કરે છે આટલો લઈ રહ્યા બાજુ 200 રૂપિયામાં 5-10 પકોડો આલ્યો. એ તો એવું જ હોય તાન ચેલેન્જ માં હું છું રંજુભા પકોડી વાળા પકોડી વાળા. પકોડી ચેલેન્જ પકોડી વાળા અને મોકરી માની શકો ને કોઈ છેતરાય છે હા તે 10 પકોડી નાખાઈ એક 1 મિનિટમાં અને આવરો હું ઢોલે ના રહ્યા 10 પકોડી ખાવાયા છે 1 મિનિટમાં ઈયોને હું ઢગો જો સોમાં સીડ્યો જો પેલા તો ધાબાવાળા મકાન બનાવી દેશો હો રંજુભા રેડી પેલા પાસ આ પાસ હરાન ને બધા એ તો મેન તો રોલ ઇકન જ છે. આ બાજ આવતા પકોડી 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 મોકરી મારી શકો ને એક પેલો તો બે ફસાયો ગારામ પડ્યો તે નેક રે ના હતો ને રાત પાડી નાખી ગયો એક જણું 400 લઈને આવ્યું તું અને એક જણું 200 લઈને આવ્યું તું તે કોઈ વારી ના જતો રહ્યો પકોડી ખા અલે આવું ચાલે પકોડી પકોડી જા હા થઈ જશે. ચલો પકોડી ચેલેન્જ હોય પકોડી ચેલેન્જ ભાઈ ચલો જતા રહો એ બાબે ખાલી પતી જુ મિનિટ લાય પતી જી મિનિટ જતા રહો ચેડો 200 હા રે 200 આમ તા એક કી થાપો અમને દોત તારા પડી ગયા તો ને હટ આઈ જા બાપરા હોય એ કોરી તો હાલો તું એ કોળી તારા બાને બનાવી છે કે ને કોળી આપણી યાર. અરે તારી તો જતા ઈ ફૂલા આમ જતો રે આ ભૂખ નો મરેલો શોખ થી આવ્યો છે આ કોઈ દારો ભાડ્યો નહીં ખાવાનું આ જોજે આ 10 રૂપિયા મેલી જો ફાટ લઈને મારે છો હવે સોમભા નો કટ આવે છે એટલે આપડે સોમભા જીતે છે કે શું કરે છે જોઈએ આપડે હો કટ બતાવું છું તમને પકોડી ચેલેન્જ વાળી પકોડી 10 પકોડી ખાતા હતા અને 500 તું તારું બોલ જજો અલે આ બધા ઓમ બધા ફેલાઈ ગયા. ઓકેશન કેવું તો તું ખાલી ન કર તું પડી જાય. ઉપર જો ખાલી ખેલ અમાર હાર વાંચો તમારે તારે દોટ ની ફાડ નાખવાનો હો. મારે હાર વાંચો. નાખીને જાજે. પકોડી ચેલેન્જ વાળી પકોડી ખાવી અને પેનેથી પરેકું લઈ લે કોચી પેનું પૈસા નહીં લાવ્યો હું તો પકોડી જ ખાવી છે અલે આ રંજુભા પકોડી તમે વગર ખોલીને હારું કર્યું યાર ધંધો આ. હારું જ કરી તા હું ચોક કોઈનું ખોટું કરું છું છોકરાને આલો ને 10 રૂપિયાની. છોકરા ખાય છે ઓ 10 રૂપિયાની આલો પકોડી ખવડાવો. લે વાટકો ચેલી આલો તો 10 રૂપિયાની. ત્રણ ત્રણ. હવ અલે આટલી બધી આ તો સસ્તી પડે પકોડી. સોહી સસ્તી પડે તારે સસ્તી કહેવાય કે 10 રૂપિયાની ત્રણ પકોડી સસ્તી ના કહેવાય? ના હું ભલા મોને તારે 10 રૂપિયાની ત્રણ શરમ આ આવે પોણી તમને? ગઈ મેં નાખી ખા ખાઈ લે શાંતિથી. લ્યો આ 10 રૂપિયાની ત્રણ પકોડી આલો કોઈ શરમ આવે છે? કોઈ શરમ આવે છે તમને? ઈમાં કોઈ શરમ ના હોય યાર ધંધામ છો ભાઈ એના કરતા પેલી ધર્મશાળા વાળા હારા તમારા કરતા તો આ લૂંટો તો બજારમાં આવીને એના કરતા ધર્મશાળા વાળા હારા 20 રૂપિયામાં તો આમ પાકું ભોજન ખવડાવે છે. તી કન જતા હતા ને
ઓય તમે હેડે આવો છો. એ અમારે જવાનું હતું ઈ જ ના જોત. આ તો રસ્તામાં છોકરો જીદ કરે છે એટલે ખવડાવે. હા તે તો બરોબર જ છે. આ કોઈ ધર્મશાળા નહીં, આ તો પ્રાઇવેટ છે. હાર હાર હેરો ઓહો. કમોન ભાઈ, એમ કરીને પ્રગતિ કરો ને હેરો. લોકોની મજૂરી કરી ખાતા પેલું તો હતા એની જગ્યાએ સારું છે. લાયસન્સ વાળું હોય, આ લાયસન્સ વગરનું છે. જેટલું કમાવું એટલું. ના ના બરોબર છે. તમારે તમારે તમારી હું તો ખાવાની આવું નહીં ખાતો. આ 10 રૂપિયાની 3 પકોડી ખવાય? કેટલી મોંઘી પડે પકોડી? ખાઈ તો જો ખાલી ખાઈ તો જો. ના ભાઈ ના, હું ખાતો જ આખી નહીં. લારી બારી પકોડી વેચાઈ ગઈ છે. મારે ખાલી એક જ પોકેટ બચ્યું છે. એ તો વેચી મારજો બીજા. અરે ખાઈ યાર તમે ખાલી એક ચેલેન્જ તો મારી જો. તે ચેલેન્જ પાછી અમારી ચેલેન્જ આવી પાછી. 1 મિનિટમાં તમે 10 પકોડી ખાઈ દો ને તો 500 રૂપિયા જીતશો મારા ફોન થી. અલ્યા હું યાર 1 મિનિટમાં 5 રોટલા ખાઈ દો ને પકોડી તો હું વાત કરો તમે યાર. એ હાથ એ ના ખાઈ હકા 5 રોટલા તું યાર આ શરીર જોઈને વાત કરો પેલા, પાછો ચેલેન્જ રાખો. રાખવી છે. હું 500 આલવા તૈયાર છું. તૈયાર છો? હાવ કરી દો તાને હેરો ચેલેન્જ. તમારે ત્યાં પોણી માપી લઈએ આપણે. માપો તાના અરે કશો વાંધો નહીં. મોકરી મારી જોગન એક ખોખું તો પતી ગયું છે. આમાં બીજું તોડવામાં આવ્યું છે. તાને હું ધંધો લઈને બેઠા તોડવું પડે તાને. હું શું ના પાડું છું. ચાલ તું ઉડી જા. એ રસ્તામાં નાખો ને, રસ્તામાં નાખો. ગાયો બાયો ખાઈ જાય તો બાપરી મરી જાય ગાયો. એ ફૂલ થઈ ગઈ ને યાર તાને એ તો ભલા ઉડી જા તું બાઈન. તમારા ધંધાથી જ મતલબ રાખો. 6 7 8 ચાલુ કરું ખાવાની. 8 ઉભારો યાર. ભૂખ લાગી છે. ઓમ તો કેમ કોઈ નહીં ઘાસ લાગે, ફૂસ નહીં હું તો ખાતો ને. રોટલા જ ખાઉં છું, આવું નહીં ખાતો બધું. તાન ઉતારવાની આવી છે એટલી બધી ખાતા ને તાન ખાવાની. ચેલેન્જ કયો છે ચાલુ કરું પાછળ. લ્યો આ થઈ ગયું. લ્યો આ પાણી રહ્યું. રેડી રેડી. સ્ટાર્ટ. પાણી તો નાખો. અરે રે તો મરી ગયો હોય. સાનો આ કોઈ લારી મારામનો ઓય કન પતિ જો પકોઈમાં તો આ જો કા હમા એટલું ખાક હમા એટલું ખો. મોણસ જોઈ જોઈને ચેલેન્જ કરે. પતિ ગયો. ટાઈમ થઈ ગયો. આ 40 સેકન્ડ બતાવો છે જીતો. તો ખરું મોકરી માની છો કે ના તો સાચી વાત નો પેલા હાથી જેવો નીકળ્યો. હાથીનું મોટું આટલું પોળ થાય ખાઈ ગયો તો પકોડ્યો. 500 ની ઉઠી તો બેરી 500 રૂપિયા કમાને તો લ્યો યાર ચોભા. 500 પૂરા છે. હાવ લગાવી જ પાછી ચેલેન્જ. નહીં લગાવીએ. અરે લગાય. ઉઠી જઈએ ઉઠી. મોણસ જોઈ જોઈને ચેલેન્જ કરાય. કોઈ લગાવી નહીં મારતો ચેલેન્જ. ના ના લગાય કે 1 2 વખત લગાવીએ પાછી. નહીં લગાવી યાર. જો જતા હોય જો અને છોરાને પકોડી ખવડાવ ખવડાવો. હવે તો ખવડાવી દીધી. ઓધો ને ના પાડે છે. લે હેડ. આપત કોમ થઈ ગયું 500 નું. લે હેડ. મોકરી માણી શોગન પેલો જેટ થયો વાકર 200 મેલીન જો. અને પેલો આમ તો 400 મેલીન જો તો. અને પેલા 2 છોકરા હતા તે 200 મેલીન જ્યાં 1000 નું થયું. બેરી મૂડી કાઢીને મને 1200. સુંભાના આગળ રંજુબા ચેલેન્જમાં હારી ગયા છે એટલે આપણે પૂછીએ લે કેવું રહ્યું છે એમના પાસે. રંજુબા શું કેવું થાય છે? બસ હું એ કહેવા માંગુ છું કે મિત્રો ધંધો કોઈ બી કરો તો ચેલેન્જ વગર નો કરજો ને ઉઠી જાઓ. ભિખારી થઈ છે. હા ચેલેન્જ વગર નો ધંધો કરવાનો મિત્રો. 5 રૂપિયા મળે તોય તમારા, 10 રૂપિયા મળે તોય તમારા. લાલચ બુરી બલા. લાલચ કરો તો બુરી બલા કહેવાય છે લાલચ. રાખો કલે. તો જય માતાજી મિત્રો. તો વ્લોગમાં બન્યા રહો. તો જય માતાજી મિત્રો, વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે. જોઈ લો બધાએ કપડાં ચેન્જ કરી લીધા છે. તો મિત્રો આ વ્લોગનો અહીંયા પૂર્ણ વિરામ થાય છે. તો મિત્રો આ વ્લોગને બને એટલો શેર કરજો. તો મિત્રો અમારી મોજીલા દેશી અને મોજીલા ઓફિશિયલ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.